આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટની જનાના હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। 3 મહિનાના બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બીજી તરફ તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો તો ઇમરાન કાથોરિટિયા નામના બાળકનું મોત થયું છે, જેમાં બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માતા પિતાએ આક્ષેપ કર્યો છે। તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટની જનાના હોસ્પિટલની આ બેદરકારી સામે આવી છે। 3 મહિનાના બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો। તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો બાળકને તાવ આવ્યો હતો અને સારવાર માટે તેને મશીનમાં રાખવામાં આવ્યું હતું બાળકને। તો તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાના આક્ષેપો કરવામાં આવ્યા। ગત રાત્રિની આ ઘટના સામે આવી। જનાના હોસ્પિટલની આ ઘટના બની છે, જેમાં 3 મહિનાના બાળકના મોતનો આક્ષેપ માતા પિતા દ્વારા કરવામાં આવ્યો છે। તો સારવારમાં મશીન ગરમ થવાથી બાળકનો પગ પણ દાઝી ગયો હતો। તો બાળક બીમાર થતા બાળકને સારવાર માટે જનાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને બેદરકારીથી મોત થયું છે તેવા માતા પિતાએ આક્ષેપ કર્યા છે। તો રાજકોટની જનાના હોસ્પિટલની આ બેદરકારી સામે આવી, ગંભીર બેદરકારી કહી શકાય। 3 મહિનાના બાળકના મોતનો આક્ષેપ માતા પિતા દ્વારા કરવામાં આવ્યો। તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઇમરાન કાથરોટિયા નામના બાળકનું મોત થયું છે, જેમાં ક્યાંક તબીબની બેદરકારી હોય તેવા માતા પિતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। બાળકને તાવ આવ્યો હતો અને તબીબે બાળકને સારવાર માટે મશીનમાં રાખ્યું હતું। તો ગત રાત્રિની આ ઘટના છે। જનાના હોસ્પિટલની આ બેદરકારી સામે આવી અને જેમાં બાળકનું મોત થયું। તો 3 મહિનાના બાળકના મોતનો આક્ષેપ માતા પિતાએ કર્યો।